નમસ્કાર ગરવી ગુજરાતમાં હું છું ધ્રુવી શાહ આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। આગામી 22મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। પીએમના આગમનને લઈ રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ કરાઈ રહી છે। સીએમ રાજકોટની તૈયારીઓ પર સતત અને સીધી નજર રાખી રહ્યા છે। મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી બેઠક પણ કરી। કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠકો પણ થઈ રહી છે। ભાજપના શહેર અને જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ। મુખ્યમંત્રીએ તમામ તૈયારી અંગે માહિતી મેળવી સૂચન પણ કર્યા। વડાપ્રધાનનું આગમન રાજકોટમાં થવાનું છે તેને લઈને જિલ્લા પ્રશાસન સાથે પાર્ટી દ્વારા સંયુક્ત એક બેઠક કરવામાં આવી હતી। કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખને સાથે શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ છે તે હાજર રહ્યા હતા। અલ્પેશભાઈ સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, વડાપ્રધાનનું આગમન થઈ રહ્યું છે ને ખાસ જિલ્લા ભાજપ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ? અત્યારે અમારે વડાપ્રધાનનું જે રીતે આગમન છે સમગ્ર જિલ્લામાં પહેલાં તો વડાપ્રધાનનો આભાર માનવા લોકો આવવાના છે, કારણ કે એમ્સ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં આવી છે અને જે રીતે ઉત્સાહનો માહોલ છે, જે રીતે વડાપ્રધાન રામ મંદિરની પ્રતિષ્ઠા કરીને પહેલી વાર સૌરાષ્ટ્રમાં આવે છે તો લોકોમાં પણ ઉલ્લાસ છે। તો બધાને અમને એવો અંદાજ છે કે અમારા જિલ્લાનો ટાર્ગેટ દર વખતે 35-40 હજારનો હોય છે, પણ આ વખતે કદાચ અમે 60,000 થી 70,000 માણસોનો ટાર્ગેટ છે અને લોકોમાં પણ એટલો ઉત્સાહ છે કે અમે કોઈ જગ્યાએ ગામડામાં એક બસ મૂકી હોય ત્યાં 2 બસના સમાચાર આવે, 2 મૂકી હોય ત્યાં 4નું કહે છે। તો રામ મંદિરની પ્રતિષ્ઠા પછી લોકો નરેન્દ્રભાઈને અભિવાદન કરવા આવવાના છે અને એમ્સની જે સૌરાષ્ટ્રને ગિફ્ટ આપી છે એમાં રાજકોટને આપી છે, એના માટે અભિનંદન આપવા લોકો પધારવાના છે। રાજકોટ જિલ્લામાંથી 50,000ની બદલે આ વખતે 60,000 થી 70,000 લોકો જે છે તે વડાપ્રધાનનું જે પ્રવચન છે તે સાંભળવા માટે આવે। જિલ્લા કલેક્ટર છે તેઓની અધ્યક્ષતામાં બેઠક આ મળી હતી। કલેક્ટર છે તે અલગ અલગ સ્થળો ઉપર ખાસ જઈ અને નિરીક્ષણ પણ તેઓ કરી રહ્યા છે। પ્રભવ જોશી છે, આપણે તેઓની સાથે પણ વાત કરશું, કારણ કે હાલ કારણ કે જે રીતના આખી મિટિંગ થઈ છે વિડીયો કોન્ફરન્સ દ્વારા, જે આખી સૂચનાઓ આપવામાં આવી છે, કઈ રીતનું આખું આયોજન કરવાનું છે, આપણે કલેક્ટર સાહેબ સાથે સર ખાસ વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી છે, શું કહો છો આપ? ખૂબ મોટા પ્રમાણમાં તૈયારીઓ ચાલુ કરવામાં આવેલી છે। અમારા માટે સૌભાગ્યની વાત છે કે 1200 કરોડ રૂપિયાનું જે એમ્સ છે એનો લોકાર્પણ માનનીય વડાપ્રધાન સાહેબના હસ્તે થવાનું છે। એ દિશામાં 1 લાખથી વધુની જનમેદની રોડ શોથી એમનું સ્વાગત કરશે અને એ દિશામાં તમામ તંત્ર અધિકારીઓ સાથે વાતચીત થઈ રહી છે। એમ્સની સાથે સાથે ક્યાં લોકાર્પણ છે ખાસ રાજકોટ વાસીઓને ગિફ્ટ સિવાય જડાના હોસ્પિટલ જે છે 750 બેડની 120 કરોડના ખર્ચે, રૂડાની જે યોજના છે 96 કરોડના ખર્ચે, એ બધા જુદા જુદા મોટા પ્રોજેક્ટ્સ એમાં લોકાર્પણ થવાનું છે। કલેક્ટર પ્રભવ જોશી સાહેબ, જે રીતના વાત કરવામાં આવી તો તેઓના દ્વારા પણ એક મહત્વની બેઠક છે તે કરવામાં આવી હતી। રાજકીય આગેવાનો અને સાથે સહકારી આગેવાનો સાથે પણ બેઠક કરી હતી। ડેરીના ચેરમેન છે, શું કહો છો વડાપ્રધાનને લઈને ખાસ તૈયારી સહકાર વિભાગ દ્વારા પણ કરવામાં? વડાપ્રધાન આવતા હોય તો ખુશી જ હોય ને, એમાં ખાસ કરીને એમ્સ આપતા હોય ત્યારે પણ વધારે પડતા ખુશી હોય। અમે સહકારી ક્ષેત્રને વધારે પડતી ખુશી છે કે કારણ કે ડેરી ઉદ્યોગને પણ બહુ ઊંચામાં ઊંચા સ્તરે પહોંચાડી છે। સહકાર વિભાગમાંથી કેટલા લોકો હાજર રહેશે, કારણ કે ડેરી ગામડે ગામડે છે લોકો આવવાના? રાજકોટ ડેરીના તમામ ડેરીઓમાંથી માણસો આવવાના છે। તમામ ડેરીના દૂધ ભરતા બહેનો પણ આવવાના છે। મંડળીના મંત્રીઓ, મંડળીની સહકારી મંડળીના સભાસદો પણ આવવાના છે। વાત કરીએ રાજકોટ જિલ્લા ભાજપ અને સહકાર વિભાગમાંથી પણ તમામ લોકોને જે બોલાવવામાં હતા। રાજકોટ ડેરીના આગેવાનોની સાથે જે ગામડાઓમાં જે ડેરી ઉત્પાદકો છે તેઓ પણ ખાસ વડાપ્રધાનશ્રીના આગમનને લઈને આવવાના છે, અને સાથે રોડ શો છે તેનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રોડ ઉપર લગભગ 1 લાખથી વધુ લોકો પણ એકત્ર થાય તેવી શક્યતાઓ છે, અને સાથે સભા સ્થળની જો વાત કરીએ તો 2 લાખથી વધુ જનમેદની ઉમટે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।